અમિતની સહી વાળો જેમાં લખ્યું હશે કે જો એને લોટરીનું ઇનામ લાગશે ને તો એના પર જોબન પુત્ર પરિવારનો 100% હક રહેશે. ઈ જ કાગળ ઉપર તો અમિતની સહીની નકલ કરવાની છે આપણે. ઓહો, એટલે ઈ સાઈન કરવા હારું આની જરૂર છે. હાસ્તો કા તમે હું સમજ્યા? ના, તે કહ્યું તું ને કે ગાડી ફેરવશું, એટલે મને એમ થયું કે અમિતના લાયસન્સ થી આપણે કેવી રીતે ગાડી ફેરવી શકીએ. જરા સમજો, અમિતની સહીની નકલથી જો લોટરી આપણા હાથે લાગી જશે તો આપણે નવી ગાડી નહીં ખરીદીએ. આ તો મેં કોઈ દી નહોતું વિચાર્યું. એટલે એ ગીતા, તારા વિચારો છે ને ઓલા જેટ પ્લેન કરતા બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. તઈએ પછી હવે હાથમાં ગાડીનું લાયસન્સ આવે તો આમ સાયકલની ઝડપથી થોડી વિચારાય. હાલો હાલો આપણે સહીયું ટ્રાય કરવા માંડીએ. હાલો પેન અને પેપર ક્યાં ગોતવા હમણાં? એ આપણું ધોરું વાંદરું છે ને, એના બિઝનેસના નવા નવા આઈડિયા લખવા હારું એની બેગમાં પેડ ને પેન રાખે જ છે. કોઈ આની માલિકો હોવું જ જોઈએ. આર્યું હા, પેન છે ને. હા, કેવો હોશિયાર છે આપણો ગગોની. તોય વાંદરો કાંઈ કરી શકતો નથી. બોલ દુનિયા આપણે સહી ટ્રાય કરી. હાલો પણ એમને એમ કરીશ. આ હામું લાયસન્સ તો મેં લાયા. થઈ રહી સહી. હું થઈ રહી ગીતા, આમાં પાના થઈ રહ્યા તો કે થઈ રહી છે, આમાં કઈ બચતું જ નથી. મારું હાલ ખૂબ ટ્રાય કરી આપણે બે, પણ ઓલા અમિત્યા જેવી સાઈન એક ન કરી હઈ કે આપણે. હવે હું આપણો ધોરો વાંદરો સંદીપડો જે કે છે ને ઈ વાત સાચી કે ધીરજના ફળ મીઠા છે. હવે અમિત ભાનમાં આવે એની રાહ જોવાની આપણે. એ પછી એના સિવાય બીજો કઈ છૂટકો છે? હવે હાલો અડધી રાત થઈ ગઈ છે. હવે પોઢણ આરતી ગાય નાખીએ તો સારી વાત છે. હુઈ જા મારી માવડી, ને મને હુઈ જવા દે. સારું શું હવે? હુઈ જા. પ્રભુ શિટ યાર, આ વખતે આપણે જબરા ઉલ્લુ બની ગયા. ઓ હેલો, ઉલ્લુ બની ગયા કયું? એમાં તું પણ આવી? હા, તું એકલી ઉલ્લુ નથી બની કાઈ. વાત તો બરાબર છે દિશા, આપણે કંઈક તો કરવું જ પડશે. જો અમિત હોશમાં નથી, બરાબર, પણ લોટરીની ટિકિટ તો સલામત છે ને? સલામત પાર્ક પાસે છે, જે આપણે કોઈ પણ હિસાબે પાછી લેવી જ પડશે. પણ કેવી રીતે? કોઈ પણ રીતે આપણે આ કામ કરવું જ પડશે. જો આપણે અમિતભાઈને હોશમાં લાવી શકીએ તો અમિતભાઈ જાતે જ આપણો એ લોટરી પરનો હક જાહેર કરી દે. હા, પણ અમિતને હોશમાં લાવવું કઈ રીતે? મારી મમ્મીના હાથની બનેલી કોઈ વાનગી એમને સુંઘાડીએ તો? ના હા, તારી મમ્મીની રસોઈની મજાક ઉડાવી ને એ વાત જુદી છે, પણ અહીંયા એ નુસ્ખો કામ નહીં લાગે. હા, એમના કાનોમાં આમ જોરથી બૂમો પાડીએ તો? ઓહ, એના કાનના પડદા ફાટી ગયા તો? ઓહો, તને ખબર છે ફિલ્મોમાં બતાવે છે કે કોઈ માણસને આ માથા પર જોરથી દંડાથી મારો ને તો માણસને હોશ આવી જાય. મેડમ, એ લોકો છે ને ફિલ્મોમાં એક્ટિંગ કરતા હોય છે. આપણે અમિતને માથામાં જોરથી દંડો મારીએ અને એને ઈજા થઈ ને વધારે બેહોશ થઈ ગયો તો? ક્યારની બેઠી બેઠી મારા આઈડિયાઝને નકામા જ કહી રહી છે. તું પણ તો કંઈક વિચાર. ઓકે, હું શું કહું છું કે આપણે જોરથી ગુજરાતી કવિતાઓ એને વાંચીને સંભળાવીએ તો? દિશા પ્લીઝ આમ ડરાવ નહીં. જોયું કેવી તરત ડરી ગઈ ને? એ જ રીતે અમિત ડરીને આપણને કવિતાઓ વાંચવાથી રોકવા માટે હોશમાં આવી ગયા તો? પણ જો આપણે જ કવિતાઓ વાંચતા વાંચતા બેહોશ થઈ ગયા તો? હા યાર, એ તો મેં વિચાર્યું જ નહીં. એવું કંઈક વિચાર
જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય દિશા. સાઈડ ઇફેક્ટ. યસ, હું એને સાઈડમાંથી ઇફેક્ટ આપું તો? શું બોલી રહી છે? હું વિચારું છું કે અમિત ભલે હોશમાં આવે કે ના આવે, પણ એ જો એમ કહી દે કે આ લોટરી પર આપણા બંનેનો હક છે તો? પણ એ કેવી રીતે બની શકે? જો સાંભળ, આપણે છે ને અમિતને સોફા પર બેસાડીશું અને હું એની પાછળ જઈને સંતાઈ જઈશ. ઓકે, પછી હું એનું પાછળથી માથું પકડીને હા કે નામાં હલાવીશ. હા, અને આ બધું આપણે કરીશું પાર્થની સામે. કરેક્ટ. હવે સમજીને સાઈડ ઇફેક્ટ. હવે ચાલ, હા, આપણે ફટાફટ એક રિહર્સલ કરી લઈએ. તું એક કામ કર, તું અહીંયા આગળ આવી જા, અમિતની પોઝિશન લઈ લે. ચાલ. યસ, હવે હું આમ અમિતની પાછળ સંતાઈ જઈશ અને તું ફટાફટ જઈને પાર્થને બોલાવી લાવજે. અને હું હા કે નામાં જવાબ આપી શકાય એવા 2-3 સવાલો પૂછીશ. યસ, અને હું અમિતનું માથું આમ પકડીશ ને હા કે નામાં જવાબ અપાવીશ. યસ, અને એકવાર પાર્થને ખાતરી થઈ જાય કે અમિતભાઈએ જવાબ આપે છે એટલે હું લોટરીની વાત કાઢીશ. યસ, પરફેક્ટ. પહેલી પડજો સવાર. એક મિનિટ. હા, થેન્ક ગોડ. ઓકે, હવે છે ને હું અમિતભાઈની એકદમ પાછળ, એટલે કે સાંભળ, અહીંયા સોફાની પાછળ છુપાઈ જઈશ અને તું અમિતભાઈને સવાલો પૂછે. હા, ઓકે, પણ ત્યાંથી તને અમિતભાઈનું મોં હા નામાં હલાવવાનું ફાવશે? હા, આજો. પરફેક્ટ. એકવાર આપણે અમિતભાઈ પાસેથી પૈસા માટે હાથ પડાવી લઈએ ને એટલે આપણું કામ પૂરું. પણ ચારુ, આપણને એક સાક્ષી જોઈશે. પાર્થ? એનાથી વધારે વિશ્વાસુ સાક્ષી કોણ હોઈ શકે? એક કામ કર, હમણાં તું કોઈ પણ બહાને છે ને પાર્થને અહીંયા બોલાવી લાવ. હું અહીંયા છુપાઈ જાઉં છું. ઓકે? પાર્થ, હું તને જ તેડવા આવતી હતી. તારું તારી આ ઉંમર છે મને તેડવાની? હા, તારે કામ શું છે એમ બોલ ને. સાંભળ, અમિતભાઈ છે ને ઈશારા કરે છે. શું? અમિત તને ઈશારા કરે છે? મારો કહેવાનો અર્થ એ છે કે એમની ભાવનાઓ વ્યસ્ત કરી શકે છે. આમ હા ના એમાં માથું હલાવે છે. શું વાત કરે છે? એટલે અમિત આમ હોશમાં આવી રહ્યો છે? હા, મને પણ એવું જ લાગે છે. જો બતાવું. હા, અમિતભાઈ, ગુડ મોર્નિંગ. અરે હા પાડી. હાય, ગુડ મોર્નિંગ અમિત. હવે તને કેમ લાગે છે? ના કેમ પાડી રહ્યો છે? તો ભૂલમાં ના પાડી દીધી હશે. પાછું પૂછ. હેલો અમિત, હું અમિત. એટલે કે હું પાર્થ. તું મને ઓળખે છે ને? હા, ખાલી તને જ ઓળખે છે. એમ? પણ તું ચિંતા નહીં કર, ધીરે ધીરે તને પણ ઓળખી જશે. હા, હેલો અમિત, હું તને ફરીથી પૂછું છું, આમ કઈ તને આમ ફરક લાગે છે? હા પાડે છે. પણ હમણાં તો ના પાડતો તો ને? ત્યારે સારું નહીં લાગતું હોય, હમણાં લાગતું હશે. પણ આમ અચાનક એક જ મિનિટમાં કેવી રીતે ફરક પડી જાય? એ તો કોણ કેટલા ધ્યાનથી સાંભળે એના પર પણ હોય ને. હા, એ વાત તારી એકદમ સાચી. અમિતભાઈ, ચાલાઓ, દિશાને કહું લાવવા માટે. તારું તું આ શું કરે? આમ ડોકમાં શું થયું? કઈ થયું? એ છે ને મારી જરા ડોક રહી ગઈ છે એટલા માટે. ધ્યાન રાખ.
એ તો ના પાડે છે. આ મને બહુ નવાઈ લાગે છે. એમાં નવાઈની શું વાત છે? એને ચા ન પીવી હોય તો ના પાડી એને, એમાં શું છે? અરે ચાની ના પાડી એ વાત નથી કરતો, પણ આમાં ઇન્સ્ટોલમેન્ટમાં હોશમાં કેમ આવી રહ્યો છે? એક સાથે નહીં પરવડતું હોય. એટલે એટલે કે ખુશીનો આઘાત બહુ મોટો લાગ્યો હશે ને, એટલે બહાર આવતા જરા વાર લાગશે. જો જો જો, હા પણ પાડે છે, જો જો. એ આ તો હા પાડે છે. જો ચારુ, એ આપણી વાત સમજતો હોય ને તો એને આમ ટુકડામાં હોશ ના આવે. ઓહો પાર્થ, એ બધું છોડને. અમિતભાઈ આટલા હોશમાં આવ્યા છે તો આપણે એમની સાથે મુદ્દાની વાત ક્લિયર કરી લઈએ ને. મુદ્દાની વાત કઈ? કહું છું. અમિતભાઈ, લોટરીના પૈસા મેં અને દિશાએ તમને આપેલા, રાઈટ? એટલે લોટરીના ઇનામ પર અમારા બંનેનો જ હક ગણાય, બરાબર? હાશ, સચ્ચાઈની આખરે જીત થાય છે. જોયું પણ આમ કમાલ છે. ઘરના લોકો તો કહેતા હતા કે લોટરીના પૈસા એમણે આપ્યા છે. જુઠ્ઠા લોકો હંમેશા એવું જ કહેતા હોય છે. રિંગ તારો ફોન વાગે. મારી પાસે તો ફોન જ નથી. અમિત, અરે યાર! અચ્છા, તો અચાનક આમ હોશમાં આવી ગયેલો અમિત આ છે. સારું છે, તમે બંને જણા પૈસા માટે આ હદ સુધી જશો. આઈ કાન્ટ બિલીવ, આઈ કાન્ટ બિલીવ. સો સેડ. દિશા, આ બધું તારા કારણે થયું છે. તારા કારણે થયું છે. હે, ફોન કોનો વાગ્યો હતો હમણાં? આના કારણે થયું છે. આના કારણે થયું છે બધું. આના જ કારણે. પડી રહ્યો. જવા દે. ના 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 ના. લોટરી. અમિતભાઈ. ઓ અમિતભાઈ. ઓ અમિતભાઈ. કોને અમારું શું થશે? બોલો, અરે બોલો, અરે બોલો. કે છે કે આપણું કઈ નહીં થાય. દિશા, ચારુ. દીવા, આ કોઈ જોઈ ન જાય એવી રીતે તમે જે આ નાસ્તો ઝાપટવા માંગો છો ને, એવી જ રીતે આપણા હિસ્સાના પૈસા કોઈ ઝાપટી જશે. વિદ્યા તારી આ બધી જ વાતો છે ને હું આ વેપર ખાતા ખાતા પણ સાંભળી જ શકું છું ને. મને ખાવા તો દે પ્લીઝ. આ કોઈ ટાઈમ છે વેફર ખાવાનો? હા, જો સાચું કહું ને તો ખાવાના ટાઈમે છે ને મને ભૂખ જ નથી લાગતી. બોલ, લોટરીની ચિંતા ભૂખ લાગવા જ નથી દેતી. કઈ ખવાતું જ નથી વિદ્યા. અત્યારે માંડ માંડ થોડી ભૂખ લાગી છે, આપી દે ને થોડું. શું તમે ને શું તમારી આ વેફર? હા, મેં તો પેરિસમાં જઈને પાસ્તા ખાવાની યોજના બનાવેલી, પણ તમે આ કિચનમાં બેસીને આ વેફર ખાવામાં પરાક્રમ સમજી રહ્યા છો. એ બધી જ તારી વાતો બરાબર છે વિદ્યા, પણ આ ડબ્બો મને આપી દે એમ જ ને? હાય રે મારી કિસ્મત. હવે મારે આ કિચનને જ પેરિસ સમજવાનું અને આ વેફરને પાસ્તા, એમ જ ને? વિદ્યા, આ તું મને સવાલ પૂછી રહી છે, મને સમજાવી રહી છે કે મને ધમકાવી રહી છે? શું કરશો એ જાણીને? કઈ ફરક પડવાનો છે? શું કરી નાખવાના છો તમે? વિદ્યા, ડોન્ટ ચેલેન્જ ધ પાવર ઓફ અ કોમન મેન. મને ચેલેન્જ નહીં કર વિદ્યા, મને ચેલેન્જ નહીં કર. એ લોટરીના પૈસા હું મેળવીને જ રહીશ. વિદ્યા, એ લોટરી પર છે ને આપણા બંનેનો હક છે અને આપણા હક માટે હું લડીશ. વિદ્યા, હું લડીશ. ઠીક છે, ઓકે. તો હવે તમે પણ સાંભળી લો, જ્યાં સુધી આપણા પૈસા આપણી પાસે ન આવે ત્યાં સુધી તમે ડાયટ પર છો.
વિદ્યા તું ખરેખર સિરિયસ છે આ બાબતે? તમે સિરિયસ છો? ના હું સિરિયસ છું વિદ્યા, હું એકદમ ખૂબ સિરિયસ છું. અને મારી આ સિરિયસ હાલત થઈ ગઈ છે ને એટલા માટે તો મારે આ સમયે કિચનમાં આવવું પડ્યું. વાહ, તમે સિરિયસ થાઓ એટલે કિચનમાં આવો? હા, આ કઈ રીત છે? ઓકે, હું સમજાવું. જો કેવું હોય છે ખબર છે કે મગજમાં જે બત્તી ચમકે ને એનું પાવર હાઉસ આપણા પેટમાં હોય છે. હવે પેટમાં એનર્જી ઉત્પન્ન થાય ને તો કરંટ મગજ સુધી પહોંચે. તે હશે, પણ તમને જ્યારે પેટમાં એનર્જી બને ને ત્યારે દિમાગમાં બત્તી નથી જલતી, એર કન્ડિશન ચાલુ થઈ જાય છે અને તમે એની ઠંડકમાં નિરાતે ઘોડો છો. એટલે ટૂંકમાં તું મને ઇનડાયરેક્ટલી આળસુ એમ કે છે ને? ઓહો, બહુ ખોટું લાગી ગયું હોય તો મારી વાતને ખોટી સાબિત કરો. વિદ્યા આ છે ને તું હવે મને બીજી વાર ચેલેન્જ આપી રહી છે. ખબર નહીં હજી કેટલી વાર ચેલેન્જ કરવું પડશે. જો હવે તું ટોણા મારી રહી છે. હા, તો તમને અસર થઈ હોય એમ જરા વર્તો. હવે આ વધારે પડતું થઈ રહ્યું છે. ઓછું પડતું કંઈક તો કરો. પૈસા, આપણા પૈસા સલવાઈ ગયા છે, હવે તો કંઈક કરો. બસ વિદ્યા બસ, હવે વધારે કઈ નહીં બોલતી તો. અચ્છા, તો કોણ બોલશે? હા, હવે મારું ડબિંગ પણ તમે કરશો. ડબિંગ? આખી વાતમાં ડબિંગ ક્યાંથી આવ્યું? ડબિંગ નો અર્થ શું છે એ પણ તને ખબર છે લાઈફમાં? હા, આપણા હિન્દી પિક્ચરના વિલનો મદ્રાસી ફિલ્મમાં જેમ ધાણી ફૂટે એવું પટ મદ્રાસી બોલે છે તે. અરે એ તો એમના વતી છે ને બીજું કોઈ બોલતું હોય છે. હા, એ જ ડબિંગ. કેમ, શું થયું? હજી તો 2 વેફર ખાધી ન ખાધી અને કરંટ સીધો મગજ સુધી પહોંચી ગયો. મગજમાં નહીં વિદ્યા, મગજમાં નહીં, મગજના પગ સુધી પહોંચી ગયો છે. હવે મારું મગજ છે ને આમ ફાસ્ટ દોડવા માંડ્યું છે. વિદ્યા ધાર કે અમિત પોતે જ પોતાના મોઢે એવું બોલે કે આ લોટરી પર વિદ્યા અને દિવાકરનો હક છે તો? અરે પણ એ એવું કે કઈ રીતે? એ તો હોશમાં જ નથી ને. વિદ્યા એ હોશમાં નથી, પણ આપણે તો હોશમાં છીએ ને. પણ આપણે અમિત નથી ને. તો 2 ઘડી માટે બની જઈએ ને. ડબિંગ. હા, નહીં સમજી? ઓકે, તું એક કામ કર, તું અત્યારે છે ને ગબ્બર બની જા. ગબ્બર અને હું? ઓકે, તું ધનનો બન. ધનનો તો બુડી હતી નહીં. તું બસંતી બનીશ. બસંતી બન, ચાલ. થઈ ગયું નક્કી. બસંતી ફાઇનલ. ઓકે. તો બસંતીનો ડાયલોગ છે, સમજ. બસંતીનો એવો ડાયલોગ છે કે ચલ ધન્નો તેરી ઇજ્જત કા સવાલ હે. આનું તારે ડબિંગ કરવાનું. બોલીશું. ઓકે, રેડી, ચાલ. ચલ ધન. અરે તારે હોઠ પકડાવાના છે, હું કહું એ રીતે. ઓકે, ચલ. चल धन्नो तेरी इज्जत का सवाल है. चल धन्नो तेरी इज्जत का सवाल है. जाग रे અમે જાગ તને તારો ડોક્ટર જગાડે. જાગ રે અમે જાગલ્યા. ઓહો, જાગતો જ નથી, સુઈ. તું આ સ્થિતિમાં સુઈ પણ નહીં શકે. અમે તું જાગી નથી શકતો, સોઈ નથી શકતો, તો હું શું કરું ભાઈ? પાર્થ બેટા, અરે પાર્થ બેટા, હું શું? દીવા, આની આંખો તો બંધ છે, એટલે કે અમિત. આ કઈ ઉંમર હતી જવાની? તમે તો તને બેભાન અવસ્થામાંથી ઉઠાડવા માટે આવ્યા હતા. તું તો દુનિયામાંથી ઉઠી ગયો. અરે હાથ લઈ લીધો. અમિત, અરે અમિત, તું એકવાર આ ઉઠી જતા પહેલા એકવાર આ ઉઠી તો ગયો હોત. અરે હાય, મેં પણ શું દીવા, અમિતની આંખો તો ખુલ્લી છે. વિદ્યા, અમિતની આંખો છે ને પડદા જેવી છે ને, ગમે ત્યારે ખોલો, ગમે ત્યારે બંધ કરી નાખો. પાર્થ બેટા, આવી હાલતમાં એ બોલી તો નહીં શકતો હોય નહીં? હા પપ્પા, બિલકુલ નહીં બોલી શકે.
હું બોલી શકું છું. આ લોટરી પર દિવાકર કાકાનો જ હક છે. મારું શરીર ભલે સૂઈ ગયું હોય પણ ગળું જાગે છે. આ લોટરી ફક્ત ને ફક્ત દિવાકર કાકાને જ આપી દેવી જોઈએ.